તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર. તો આ રેકોર્ડિંગમાં GM ગોધાર છે જે વચન ચાવડા સાથે વાતચીત કરી રહ્યા છે, ને આકાશ યાદવ છે તે પણ વાતચીત કરી રહ્યા છે કે નાના છોકરાઓને બાળપણમાં જ મજૂરીએ ચડાવી દે છે. લોકો અટાણે નાનપણનું ને મોટાપણનું કાંઈ જોતા નથી, બાળકોને પણ કામે ચડાવી દે છે. આ દુનિયામાં આવા પણ માણસો હોઈ શકે છે. તે તમે આ રેકોર્ડિંગ આખું સાંભળજો અને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને લાઈક પણ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા. તો તમે આખું રેકોર્ડિંગ સાંભળો, તમને કેવું લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. ચાવડાના રેકોર્ડિંગ તો બહુ બધા સાંભળ્યા છે, પણ આમાં એક એવો મદદનો વિડીયો છે, તમને સાંભળીને પણ એમ થઈ જશે કે નર્સિંગના જે આપણે કેવા કોલેજ કહેવાય કે જે ઇન્ડસ્ટ્રી આવે એની અંદર જે પણ સ્ટાફ કામ કરતો હોય, જે છોકરા કામ કરતા હોય એની આગળ કેવું કામ કરાવે છે, તમને પણ સાંભળીને હેરાન થઈ જાય કે આવું બધું આમાં પણ આવું કામ કરાવે, એની પાસે બાળ મજૂરી કરાવે, એની અંદર પણ આવું જે રેતી કપસીનું કામ આવે છે એવું કોલેજ નર્સિંગની અંદર પણ કરાવે છે. તો આખો રેકોર્ડિંગ સાંભળજો અને ખાસ કરીને આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, વિડીયો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. સાંભળો તમે. આ એક ગિનતી કરે છે બોગરા સાહેબ, ધ્યાન રાખી લેજે તું. હા સર, આવું ચાલો. આથી કોલેજ તેમાં વર્ગી હોય ને આ જાદવ આકાશ ન હોય, ગિનતી સુસ્તાક કરે છે. હાલો સર, આવું ધ્યાન રાખી લેજે. તું જે કઈ સમાજમાંથી આવે છે XYZ ને ચોટી માર દેજે એની માને દીધી. હો જય ભીમ. કેશોદની અંદર આદિત્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ કંઈક છે, અને ત્યાં GM બોઘરા કરીને કોઈક સાહેબ છે, જેને ત્યાંના સ્ટુડન્ટોથી કંઈક તકલીફો થતી હોય, અને ત્યાં સ્ટુડન્ટોને એના બિલ્ડિંગના જે કાંઈ કામ હાલતા હોય ત્યાં રેતી હરાવવી, બેલા હરાવવા, આ બધા કામ પણ ત્યાં કરાવે છે. ત્યાંના જ એક સ્ટુડન્ટ, શું નામ ભાઈ? જાદવ આકાશભાઈ, એના ભાઈનો મને 2-3 દિવસ પહેલાં ફોન આવ્યો હતો અને આ બાબતે ચર્ચા કરી હતી, અને 2 રેકોર્ડિંગ એ મોકલ્યા હતા. ત્યાર પછી બોગરા સાહેબને મેં ફોન કર્યો હતો, પણ એની યારે વાત કરતાં મને એવું લાગ્યું કે ક્યાંક આટો ઢીલો છે. અત્યારે આ ભાઈ એના ભાઈ સાથે અને એના પપ્પા સાથે અમરેલી આવ્યા છે, તો આપણે એની સાથે ચર્ચા કરીએ કે શું તકલીફ છે ત્યાં અને સાહેબની માનસિકતાઓ કેવી છે. જાદવ આકાશભાઈ, શું તકલીફ છે? અહીંયા બસ કેશોદમાં આપણે હું સ્ટડી કરતો જઈએ ને એમ, તો ત્યાં સાહેબનો ફોન આવેલો મારા રાત્રે 10:30 વાગે ને 10:30 વાગે. તો કે હું કેશોદથી બોઘરા સાહેબ બોલું. મેં કીધું બોલો ને સાહેબ. તો એ કે તું ક્યાંથી છે, ક્યાં છે તું? મેં કીધું હોસ્ટેલે હોય ને છે. ક્યાં હોય? હોસ્ટેલે હતો તો એ કે તો તું શું કરે છે? મેં કીધું હું લખું છું. તો એ કે તો તું લખ. એમાં કે મારો તો વાક નથી, લખતો હોય તો. તો પછી કે પછી પાછો 10:30 વાગે ફોન આવ્યો મારા. તો પછી કે શું કરે છે? મેં કીધું તું કેમ આવ્યો નહીં? કે મેં કીધું સાહેબ તમે કીધું તું લખો ને, તો હું લખતો જ ને સાહેબ, બીજું તો શું કરતો હોય. એ કે કેમ આવ્યો ને? મેં કીધું સાહેબ આવું હમણાં એમ કીધું ને પછી ઉપર ગયો, અને ઉપર સર અને મેડમ બે મને ધમકાવેલો અને એમ કીધેલું કે તારો ભાઈ આવ્યો તો એ બોલીને ગયો ને એમને મેળવી. એટલે તમારા ભાઈ ત્યાં ગયા છે ને કંઈક બોલ્યા હતા, એ એને તકલીફ થઈ એમ ને? અને મારો ભાઈ એમનો તો નહોતો બોલ્યો, પણ પેલા બીમાર પડ્યો હતો ને એટલે આવ્યો હતો, અને મારો ભાઈ એમને નહોતો બોલ્યો. સર પેલા બોલ્યા હતા મન ફાવે મારા ભાઈને, પછી મારો ભાઈ બોલ્યો હતો, મારો ભાઈ એમ બોલ્યો તો પછી કે એ બોલીને ગયો એ નડે. મેં કીધું કેમ એ નડે? એ બોલીને ગયો ને નડે, તને બધી રીતે પ્રોબ્લેમ પડશે મને, અને તારી ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ એમ કોઈ જ કીધેલું મને. બરાબર. બીજું? અને પછી બીજા દિવસે એ મેટર થઈ ગઈ ને કે બીજા દિવસે મેં મારું પણ ફોન કરેલો. તો મારું પણ વાત તો કરવી પડે ને મારે. તો એ કહે કે તારા પપ્પાને તારાથી ફોન કેમ કરેલો? મેં કીધું કે આવું થાય તો મારે ફોન ન કરવો. મેં કીધું મારા વાલી છે, મારા પેરેન્ટ છે, હું ફોન ના કર્યો. એ કે નહીં તારાથી ફોન ના કરે. અને ત્યાં પછી મારા પપ્પાનો ફોન ચાલુ હતો અને મારો ફોન દિશામાં આવતો હતો, અને ઉપર ગયો સરે મને બોલાવ્યો. ઉપર ગયો પછી કે તારા બાપાથી મારામાં ફોન કેમ કરે? મેં કીધું સાહેબ તમે આવું કર્યું હતું? મેં કીધું ફોન કરાયો.
એમને તમે ફોન ન કર્યો ને સર બરાબર. રાજેભાઈ રહ્યો મેહુલ સોરી આ બોગરા એ ત્યાં શું છે? એ ત્યાં ટ્રસ્ટી છે ટ્રસ્ટી છે. અને ઓલા મેડમ કોણ છે? બીનામેલ. બીનાબેન એ કોણ છે? એ પ્રિન્સિપલ છે પણ પ્રિન્સિપલ છે નહીં અત્યારે હાલ. એવું છે. ત્યાં બીજો સ્ટાફ કેટલો છે? સ્ટાફ 2 છે, એક પીઠિયા સર અને એક જાનવી. 2 જ. 2 છે. બરાબર. અને ઓલી કંઈક મજૂરી ને બેલા હરાવતા હતા એ શું હતું? હા, એ તો ઉપર માળ બનાવતા હતા તો અમને બોલાવ્યો અને કામ કરવાનું કીધું તો બધા છોકરા કામ કરવા માંડ્યા અને મેં 10-15 દિવસ કામ કર્યું છે. 10-15 દિવસ કામ કર્યા પછી હું બીમાર પડી ગયો ને તો મારા ભાઈ મને તેડવા આવ્યો તો એમાંથી સર એને કંઈક કીધું ને મારા ભાઈ પછી બોલ્યો એ નડ્યું અને એ કે અને મારા ભાઈએ કાલ ફોન કરેલો કે આકાશે કામ કરેલું છે તો એ કેટલા દિવસ કરેલું તો એ સાહેબ કે 1 દિવસ જ કરેલું અને અમે 1 દિવસ કામ નથી કરેલું. કેટલા દિવસ કર્યું? એનો કોઈ માપ જ નથી. કામ તો અમે ઘણું કરેલું, રાતે 12 વાગે લગી કામ કરેલું છે. બરાબર. એટલે તમને ત્યાં મજૂરીઓ કરાવે છે ને? હા. વાંધો નહીં. અને મજૂરીના પૈસા આપતા નથી અને 1000 રૂપિયા આપ્યા એ કે તમારે 1000 રૂપિયા હોસ્ટેલ ફી માફ કરી દીધી તો કેની મને માફ કરી એ મારે જાણવું છે. કાંઈ વાંધો નહીં, બધું જાણીએ એની પાસે. તો આવી કથની અને કરની છે બોગરા સાહેબની. કેશોદના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા શહેરના ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લ્યો, સાહેબની મુલાકાત લ્યો અને એને ત્યાં જઈને સમજાવો કે શિક્ષણ શું છે. ત્યાં અમે છોકરાઓને ભણવા મોકલીએ છીએ, તમારી મજૂરીઓ કરવા નથી મોકલતા. આની સાથે જે કાંઈ વાત થઈ છે એ વિડીયો ઓડિયો અને મેં પણ એ સાહેબને ફોન કર્યો તો એ ઓડિયો મૂકું છું. સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને વિનંતી કરીશ કે સાહેબને શિક્ષણ શું છે એ સમજાવે. જય ભીમ. બોગરા સાહેબ બોલો છો કેશોદ થી? હા, બોગરા સાહેબ વસંત ચાવડા બોલો છો અમરેલી થી. એ બોલો બોલો સાહેબ. તમારા 2 રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે. હે? હા, હું બોલો. તમારા 2 રેકોર્ડિંગ મારી પાસે છે હા હા. અને એની અંદર તમે ઓલા સ્ટુડન્ટને ધમકાવી રહ્યા છો. ના, એવું કઈ છે અને નહીં તું સાહેબ. જે કઈ જે તે સમાજનો હોય XYZ હાથે એટલે ઈ તમે કઈ ભાષામાં વાતો કરો છો? ના, કોઈ ભાષાને એવું કઈ ઇન્ટરેસ્ટ નથી સાહેબ. હા, એ તો મેં જોયું તમારા શબ્દો ઉપર જે વજન પડતો હતો અને તમે જે રાડો નાખીને વાત કરતા હતા એની ઉપરથી મને ખબર પડી કે શું હતું એ. હા હા. તમે ત્યાં છોકરાઓને ઓલા બેલા હરાવો છો, રેતી હરાવો છો એટલે ના, છોકરાઓ એવું- ત્યાં ઈ કરવા આવે છે કે ભણવા આવે છે? ભણવા જ આવતા હોય ને સાહેબ. તો આ બધું કેમ કરવું પડે છે ને? ઓલો છોકરો ને તમને ફોનમાં કહે છે કે સાહેબ હું લખું છું તો તું લખી કે તું એટલે તમને છોકરાઓ લખે કે ભણે એનાથી તકલીફ છે કે શેનથી તકલીફ શેનથી છે? તકલીફ છે નહીં નથી. હે? તો કેમ આવું કેમ કરો તકલીફ છો? છે નહીં. ઓલા ભાઈને હા, બોલો બોલો. જાદવને તમે જેમ ફાવે એમ જ્યારે હોય ત્યારે હાંકો છો એનું કારણ શું? ત્યાં જાત કોણ હાકે છે ને? તમે તો લેબોરેટરી ની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવતા હતા ને. અરે આ એટલે ટેલિફોનમાં બોલાવ્યા હું હતા. સાંભળું છું, રેકોર્ડિંગમાં હું હા, સાંભળું હા. છું. ઈ ત્યારે તો ઇન્સ્ટ્રુમેન્ટ માટે નતા વાત થતી ને. હા હા. ત્યારે શું થતું હતું? ટેલિફોનિક તમે એની સાથે એવી વાત કેમ કરતા હતા? તું કોઈ પણ સમાજનો XYZ એનાથી તમારું કહેવાનો મિનિંગ શું હતો? એવો કેવો મિનિંગ તો એનો હોય નહીં કઈ. ડ્રિંક કરો છો સાહેબ તમે? શું? ડ્રિંક કરો છો? ના ના, એવું કેમ પૂછો તમે? પૂછું છું કેમ કે તમારા ઈ રેકોર્ડિંગ ની અંદર તમારા શબ્દો લથડતા હતા. ના ના, એવું કઈ છે નહીં. અમારા કુળમાં કોઈ કરતું નથી. તો તમારા શબ્દો એમાં લથડતા હતા ના, ના. અને હું ઈ હા, હા. વાયરલ કરીશ કે એક હા, હા. શિક્ષક દરજાનો વ્યક્તિ આવી રીતે સ્ટુડન્ટને હા. કેમ ધમકાવે. હા, સમજાઈ ગયું. એટલે તમારી જે પ્રોબ્લેમ હોય એ મને કહી દો. ના, પ્રોબ્લેમ તમને કાંઈ કહેવાનું નથી. મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને હવે હું તમને આ ટેલિફોન એટલા જ માટે કર્યો છે કે હવે ઈ છોકરાને ધમકાવવાની કે બીજી કોઈ વાત ના કરતા એ ભણવા આવ્યો છે ત્યાં. હા એને હા. હેરાન ન કરો સાહેબ. ના ના, અને હેરાન એને કોઈ નહીં, કરતું નથી. ત્યાં કોઈ પણ સ્ટુડન્ટને આ હું તમારું રેકોર્ડિંગ વાયરલ કરવાનો છું અને હવે પછી તમારા ત્યાં કોઈ ઈ નહીં કોઈ પણ કાસ્ટનો હશે મને કોઈ સ્ટુડન્ટ સાહેબ તમારા વિશે ફરિયાદ આપશે ને હા હા. તો હું કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવડાવીશ હો તમારી વિરુદ્ધ. તમે છોકરાઓને ના, ના, ત્યાં વાંધો મજૂરીઓ કરાવો છો ના, કોઈ કરાવતું નથી સાહેબ. તો આ બેલા હારવાની વાત ખોટી છે.
ના ના, એક દિવસ તેમાં મજૂર નતા આવ્યા ને, લિફ્ટ ની અંદર ત્યાં ને ત્યાં મૂક્યા હતા એને. એ તો હવે અમે જાણીશું કોણે ક્યાં મૂક્યા હતા, પણ સાહેબ એ છોકરાઓ ત્યાં ભણવા આવ્યા છે ને, ભવિષ્ય બનાવવા આવ્યા છે, તમારી ના. ગુલામીઓ કરવા નથી આવ્યા હો. ના, ગુલામી તરીકે લીધાય ન હોય ને સાહેબ. એટલે તમને હું મૂકીશ આ રેકોર્ડિંગ, તમે સાંભળજો, એટલે તમને ખબર પડશે કે તમારા શબ્દો કેવા લથડતા હતા. તમે કહો છો કે હું ડ્રિંક નથી કરતો, પણ એમાં ના, કોઈ પણ વ્યક્તિને એવો શબ્દ સંભળાય. તમે તમારી રીતે બોલો છો, બાકી એવું તે કોઈ કરતું નથી. એટલે હું આ અત્યારે જ વાયરલ કરવાનો છું કે ત્યાં કેશોદની અંદર આ બોગરા સાહેબ સ્ટુડન્ટો સાથે આવો વ્યવહાર કરે છે એમ. હા 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 હા. હા. હેલો, હા સર. કેશોદ થી બોગરા છે બોલું. હા સર, મને ખબર છે સાહેબ બોલો છો. હા તો તું આ દેખાણો નહીં ક્યું? બસ જો સર આવું જ છું, અરે બધું હેરખું કરતો જ મારું. હા, આ એક ગિનતી કરે છે હો બોગરા સાહેબ, ધ્યાન રાખી લેજે તું. હા સર આવું જ ચાલો. આખી કોલેજ તેમાં વર્ગી હોય ને, આ જાદવ આકાશ ન હોય, ગિનતી સ્ટાર્ટ કરે છે. હાલો સર આવું ધ્યાન રાખી લેજે. તું જે કઈ સમાજ માંથી આવે છે XYZ ને ચોટી માર દેજે એની માને દીધી. હો, હાલો, હા સર આવું બોગરા જ છું. સાહેબ બોલું કેશોદ થી. હા સર આવું જ છું. મારું તે જો ત્રીજી વાર તેની અંદર ડાયલ મારશો હું, ધ્યાન રાખી લેજો. સર આવું જ છું એમ કહું છું. બસ ઈ તું ધ્યાન રાખ તું, એમ હું તને કહું. હા સર. તો મિત્રો તમે સાંભળ્યું આ રેકોર્ડિંગમાં શું વાત કરી શું વચન ચાવડા અને GM વાઘેલાએ વાત કરી. તો તમને આમાં શું જાણવા મળ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક શેર કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો.